પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર શું હતું? પ્રાચીન ભારતમાં ન્યાયતંત્રનો મુખ્ય પ્રશ્ન ધર્મ અને નૈતિકતાના સિદ્ધાંતોને આધારે ન્યાય આપવાનો હતો. રાજા સર્વોચ્ચ ન્યાયાધીશ હતા, પરંતુ તેમણે ધર્મશાસ્ત્રો અને પરંપરાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાના હતા. સમાજમાં વિવિધ સ્તરે પંચાયતો અને દરબારો પણ હતા. શું તમે કોઈ ચોક્કસ સમયગાળો અથવા પાસા વિશે જાણવા માંગો છો? ના. ભારતીય ક્રિકેટનો બેસ્ટ ખેલાડી કોણ છે? ક્રિકેટમાં કેટલા ખેલાડી હોય? ક્રિકેટમાં બેસ્ટ ખેલાડીઓની વાત કરીએ તો ઘણા ખેલાડીઓ ખૂબ પ્રખ્યાત છે, જેમ કે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રોહિત શર્મા. શું તમે કોઈ ચોક્કસ ફોર્મેટ અથવા કેટેગરીની વાત કરો છો? ના. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કેટલા છે? ભારતમાં શિક્ષણના મુખ્ય માધ્યમોમાં હિન્દી અને અંગ્રેજી સામેલ છે. જો કે ઘણા રાજ્યોમાં ત્યાંની પ્રાદેશિક ભાષાઓ જેવી કે ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ વગેરેનો પણ શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. શું તમે કોઈ ચોક્કસ રાજ્ય અથવા ભારતની રાજધાની જણાવો. ભારતની રાજધાની નવી દિલ્હી છે. તમને નવી દિલ્હી વિશે શું જાણવામાં રસ છે? તાજમહલ ક્યાં આવેલ છે? તાજમહેલ ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં આવેલો છે. શું તમે તાજમહેલ વિશે કંઈક ખાસ જાણવા માંગો છો? ના. માનવ હૃદયનું આપણા શરીરમાં મહત્વ જણાવો. માનવ હૃદય એ આપણા શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. તે પંપ તરીકે કામ કરીને આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે. આનાથી કોષોને ઓક્સિજન અને જરૂરી પોષક તત્વો મળે છે, જે શરીરના બધા કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે હૃદયના કોઈ ચોક્કસ કાર્ય વિશે જાણવા માંગો છો? ના. વજનનો એસઆઈ એકમ જણાવો. વજનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, જેને આપણે કિગ્રા તરીકે પણ ઓળખીએ છીએ. શું તમે કોઈ બીજો એકમ જાણવા માંગો છો? ના.